અકસ્માતો માટે જવાબદાર એલઈડી લાઇટ અંગે મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। એલઈડી લાઇટના લુમેક્સ માપવા માટે પોલીસ પાસે ડિવાઇસ જ નથી, જેમાં સ્ટેટ ટ્રાફિક એસપી સાહિત્ય વિની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત પણ કરી છે, જેમાં એલઈડી લાઇટનું વધતું વેચાણ રોકવા માટે ચોક્કસ પોલિસી નહીં હોવાનો તેમના દ્વારા મોટો ઘટસ્ફોટ થયો છે। યોગ્ય પોલિસી વગર પોલીસ પાસે માત્ર દંડવાનું જ એક વિકલ્પ છે। પોલીસ 15 દિવસથી રાજ્યવ્યાપી ડ્રાઈવ ચલાવી રહ્યું છે। અનઅધિકૃત એલઈડી લાઇટ માટે ₹1000 થી 6000 સુધીનો દંડ પણ ફટકારવામાં આવે છે। સ્ટાન્ડર્ડ એલઈડીની તીવ્રતા 3000 થી 5000 હોવી જોઈએ। 5000 લુમેક્સથી વધુ તીવ્રતાની લાઇટ એ અનઅધિકૃત એલઈડી કહેવામાં આવે છે। અનઅધિકૃત એલઈડી લાઇટને કારણે અકસ્માતો વધી રહ્યા છે। આવા ડીલર્સ માટે પોલિસી સરકાર તરફથી આવતી હોય છે, જેમાં એલઈડી લાઇટ અંગે સરકાર તરફથી જે માહિતી મંગાવવામાં પણ આવી છે। રાજ્યમાં એલઈડીને લઈને સરકાર ડ્રાઈવ ચલાવી રહી છે। પોલીસ અને આરટીઓ સહયોગથી આ ડ્રાઈવ જ્યારે ચલાવી રહ્યું છે, ત્યારે સ્ટેટ ટ્રાફિક એસપી સાહિત્ય વી મેડમ છે, તેમની સાથે વાત કરીશું। મેડમ, એલઈડી લાઇટને લઈને, હાઈ બીમ લાઇટને લઈને કેવા પ્રકારની કાર્યવાહી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, આરટીઓ દ્વારા કરવામાં આવી રહી છે? आजकल वो जो एलईडी लाइट वाइट लाइट लगाने की वजह से एक्सीडेंट ज़्यादा हो रही है। इसकी वजह से लास्ट 1 मंथ से 1 महीने से हमारी तरफ से और आरटीओ तरफ से ड्राइव्स हमने बहुत सभी ज़िले में दिए थे और सिटीज़ में भी दिए थे। तो अभी अहमदाबाद सूरत में बहुत सारे केसेस भी किए हैं इसके ऊपर। तो 15 दिन पहले ही फिर से हमने ड्राइव देने के लिए भी सूचना दिया था जो जिला और सिटीज़ को। तो साथ में आरटीओ का भी कार्यवाही चालू हुई है इसमें दंड की माहिती जब आए तो 1000 to 6000 तक ये दंड की इसमें प्रोविजन है। इसमें એલઈડીની તીવ્રતા માપવા માટે કઈ પદ્ધતિ છે? આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે એલઈડીની તીવ્રતા વધારે છે? तो इसमें 3000 to 5000 लूमेक्स बोलते हैं कि इंटेंसिटी लाइट की जो जितना शक्ति है, शक्ति को पहचानने के लिए एक डिवाइस होती है। तो जनरली वो स्टैंडर्ड है 3000 to 5000। तो 3000 to 5000 तक जितने भी इंटेंसिटी में लाइट जब होती है वो एक्सेप्टेबल है। अगर उसके ऊपर कोई भी आ जाए तो अनधिकृत है। जनरली इसको आइडेंटिफाई करने के लिए एक डिवाइस होती है। अभी गुजरात में ये राज्यव्यापी में अडॉप्ट नहीं किया है, किसी ने यूज़ नहीं किया। स्पेशली पुलिस की तरफ से तो अभी तक हमने कोई डिवाइस माध्यम से तो केसेस नहीं कर रहे। बट जनरली आपको देखने से पता चलेगा कि ये जो लाइट है आप जो यूज़ कर रहे हैं वो बाहर से लगाया है कि ऑलरेडी इनबिल्ट है। बिकॉज जब इनबिल्ट की जब हम खरीदने की टाइम जो लाइट आती है वो लाइट में ऑलरेडी वो स्पेसिफिकेशंस को स्टिक होते हुए वो डालते हैं। तो अगर मान लीजिए कि कोई भी एग्जिस्टिंग वायरिंग को ऑलरेडी व्हीकल में जो वायरिंग है उसको फेरफार करके नया लाइट लगा रहे हैं, तो इसकी मतलब हुई है तो आप सिस्टम को छेड़ रहे हैं और उसकी जो स्पेसिफिकेशन के बाहर जाके आप लाइटिंग का अरेंजमेंट्स कर रहे हैं। આભાર મેડમ વાત કરવા માટે। તો સ્ટેટ ટ્રાફિક એસપી સાહિત્ય વી મેડમે સંદેશ ન્યૂઝ સાથે વાત કરી અને એલઈડી લાઇટને લઈને કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તે અંતર્ગત માહિતગાર કર્યા। કેમેરા પર્સન સાહર રબારી સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધી।